નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ કે પીએમ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો સૌપ્રથમ તો ફોર્મ ભરવા માટે તમારે ગૂગલ ઓપન કરવું પડશે. ગૂગલ ઓપન કરીને ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત આટલું લખી સર્ચ કરવાનું છે. જો પેલી વેબસાઇટ દેખાય છે digitalgujarat.gov.in, આ વેબસાઇટ ઓપન કરવાની છે. વેબસાઇટ ઓપન થઈ ગયા પછી તમારે જો પ્રથમવાર ફોર્મ ભરવાનું હોય તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન છે, એના પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવાનું છે. અને જો રિન્યૂ કરવાનું હોય, પહેલાં ભરેલું હોય અથવા તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયાથી ડાયરેક્ટ લોગિન કરવાનું છે. ઈમેલ અથવા મોબાઈલ બંનેથી લોગિન કરી શકો છો. તો જેનાથી તમારે લોગિન કરવું હોય એનાથી લોગિન કરી લેવાનું છે. તો હું અત્યારે લોગિન કરી લઉં છું. લોગિન થયા પછી કંઈક આવું ડેશબોર્ડ જોવા મળશે. તો તમારે આ જે 3 લીટી દેખાય છે ઉપર, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આવા ઓપ્શન જોવા મળશે. આમાંથી સર્વિસીસવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે, સ્કોલરશિપ સર્વિસીસ. એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંથી તમારે જે SC ST OBC લાગુ પડતું હોય એના પર ક્લિક કરવાનું છે. હું અત્યારે SC BC એટલે કે OBC EBC DNT પર ક્લિક કરું છું. અહીંથી ફાઇનાન્શિયલ યર એટલે કે 2025-26 સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકશો એક્ટિવ જે હશે યોજના, એના પર ગ્રીન કલર છે અને રેડ કલર છે એ બંધ છે. તો અહીંયાથી તમે OBC માટે PMSSY પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ત્યાંથી ફોર્મ ભરી શકશો. ત્યારબાદ એનું અહીંયા તમે જોઈ શકો છો ટેબ્લેટનું પણ ફોર્મ શરૂ છે, ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SCBC સ્ટુડન્ટ. તો સ્કોલરશિપ માટે અહીંયા પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે કયા ડોક્યુમેન્ટ જોશે તમને ઇન્સ્ટ્રક્શન અહીંયાથી જોવા મળશે. તે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ શકો છો. જાતિનો દાખલો, બેંક પાસબુક, ફીની પહોંચ, પછી પાછલા વર્ષની માર્કશીટ, જો ગેપ હોય તો એફિડેવિટ જોશે, હોસ્ટેલનું ફોર્મ ભરવાનું હોય હોસ્ટેલર તો હોસ્ટેલનું સર્ટિફિકેટ જોશે, આવકનો દાખલો જોશે, ગવર્મેન્ટ એમ્પ્લોય હોય પેરેન્ટ્સમાં તો 16 નંબરનું ફોર્મ જોશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે, પછી સ્કૂલ કોલેજ બોનાફાઇડ સર્ટિફિકેટ, એમાં તમે તમારું આઈ કાર્ડ અપલોડ કરી શકો છો અથવા આધાર કાર્ડ. ત્યારબાદ જો ડિસેબિલિટી હોય તો એનું સર્ટિફિકેટ, ID કાર્ડમાં આધાર કાર્ડ અથવા ID કાર્ડ અપલોડ કરી શકો છો. આટલી વસ્તુ અપલોડ કરી તમારે સબમિટ કરી દેવાનું છે ફોર્મ. તો જો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.